રમીલા, સવિતા, અમારા ઘરવાળીનું નામ શું? આ રોજ એના હાથનો માર ખાઉં છું તો એનું નામ યાદ નથી રહેતું. અરે ઈચ્છા તો એવી થાય છે ને, ઈચ્છા અપાયું યાદ તમે. ઈચ્છા અલી એ ઈચ્છા એટલે કહું છું, આપણા નાનજીનો કાનુડો, બકુડો, ચકુડો એમાંથી સૌથી નાનું કોણ? એક મિનિટ, આ કાનુડો, બકુડો ને ચકુડો એ નાનજીના જ? હલા લે કરવા, નાનજી તો વાંઢો છે. ભૂલી જવાય છે ભાઈ, બધું ભૂલી જવાય છે. મને મળી ગયા મારા એ મેળામાં. હૈયું હળાયું ને દલું ચોરાયું ગોકુળના મેળામાં, 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 મેળામાં. મગનિયા, મગનિયા, કોણે કહેશો ભાઈ? એટલે ભૂલી ગયો મગનિયા મને? મગનિયા નહીં, ચંદુરિયા. મારું નામ છે ને ચંદુ છે. અલ્યા મગન તો છે ને એ તો મારા બાપાના 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 બાપાનું નામ છે. મારા હું તને એમ કઉ છું કે આ દગડા આઈ જ્યા, પૈસા આઈ જ્યા તો બધું ભૂલી ગયો? નહીં 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 નહીં, એવું નથી. જો મગનિયા, ચંદુ 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 એવું નથી. આ તો ભાઈ બધું ઉંમરને લીધે. તું મારો કેટલા વર્ષ જૂનો ભાઈબંધ? એમ હું ને તું ને હું 50 વર્ષ જૂના ભાઈબંધો. હા તો સાચી વાત કહું, બધું ભૂલાઈ જાય છે. જોજો પાછો ઓમા ને ઓમા ભાભીને ના ભૂલી જતો. હા ભાઈ, ખાનગીમાં એક વાત કહું? ના, જાહેરમાં કહના, કહાની ઘર ઘર કી. હારું તારે જાહેરમાં ખાનગી વાત કરું બસ. હવે મારા જીવનમાં છે ને કોઈ રસ જ નથી રહ્યો, કોઈ મજા જ નથી રહી. ભાભી તો સમજતા છે કે સારું થયું ભાઈ ઢીલા પડ્યા. નો બોલ મારા, તું આવું નો બોલ. શું ના બોલું, એ તો પડખું ફરીને સૂઈ જાય છે. પણ તું તો પેલી કહેવત જાણે છે ને, કાકા ચાલે વાંકા. એ કાકા, કોક દી આમ પડોશીના ઘરમાં ના જાતા. ના બોલ, આવું તું ના બોલ હવે. હા ભર, આ પેલો બાયડીઓને ભાયડા પોસતા છે ને, મેનોપોઝ. એમ છે ને, મને બાયડી પોસતો એવું લાગે છે. બાયડી પાસે જતા છે ને મને બીક લાગે છે. તને બાયડી પાસે જતા બીક લાગે છે? પરસેવો 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 છૂટી જાય છે. પરસેવો છૂટી જાય છે? આપણે સમસમી જઈએ ને એવું થઈ જાય છે. કહું છું, આ પારકી જોડે આબરૂ ના જાય? જાય ને, પારકી જોડે તો જાય જ. સાચી વાત કહું ને, તો હવે કોઈ પડોસણ ઘરમાં ઘૂસી જાય ને તો એને બાથ પડવાની એ તાકાત નથી રહી. એ જંબુડિયા, એ ચંદુડિયા, એ જંબુડિયા, ચંદુ. આ ભાઈ ચંદુડિયા, એમ કહું છું કે હવે મારે શું કરવું? આ ઘોડા જેવા કેમ કરીને થવાય? ચા ખાઈને. આ મજાક કરવાની 50 વર્ષે મને સમજવાનો નહીં કે ઘોડા જેવા કેમ કરીને થવાય.
ગોળા જેવા થવું છે ને તારે ઓવે અને હારું થઈ જવું છે ને ઓવે તો હાભળ એ કેસે કાક છે ને ગામમાં ડોક્ટર આયા છે એમ તો આપણે છે ને બે ભેરુઓ ડોક્ટર પાસે જઈએ બધા પ્રોબ્લેમ સોલ્વ હાલ ભેગા મળીને ગુટ્ટર ગુ કરીએ ભેગા મળીને ગુટ્ટર ગુ કરીએ વેરી ગુડ